વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા કાઉન્સિલર ખુદ ગાંધીગીરી પર ઉતર્યા છે। અમદાવાદના કુબેરનગર વોર્ડમાં રસ્તાના સમારકામને લઈને મનપાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। पानी और गटर की समस्या को भी दूर नहीं कर पा रहे, हम बड़ी बड़ी बातें करते हैं। मेरी आपसे हाथ जोड़ के प्रार्थना है, जो भी डेप्यूटी कमिश्नर हो के जो भी हो, अगर आपसे गटर और पानी की समस्या का काम नहीं होता हो, आप बहुत पढ़े लिखे IAS IPS हैं, तो आप इस जगह को छोड़ के जो कॉर्पोरेशन के अधिकारी हैं उनको ऊपर लाइए जो काम कर सके। आप हमारा फोन नहीं उठाते हैं, टाइमिंग पे फोन करो, किसी लाड़ी वाले के लिए फोन करो तो इतने बजे फोन करो। हम भी नौकर नहीं है, 1 लाख लोगों का प्रतिनिधि करने वाले कॉर्पोरेटर है। हम सब यहाँ जितने बैठे 1 लाख लोगों का प्रतिनिधि हर कॉर्पोरेटर करता है। तो जब आप हमको नहीं गिनते तो आम जनता को तो क्या गिनते होंगे। मेरी आपसे हाथ जोड़ के प्रार्थना है, ये छेली बार मैं आपको बोल रहा हूँ, नहीं तो अब जो होगा उसका सारी जिम्मेदारी कॉर्पोरेशन के अधिकारी की होगी। પરંતુ કોઈ ચોક્કસ ઉકેલ નહીં મળતા કોર્પોરેટર નિકુલસિંહ તોમર ખુદ અપને હાથ જગન્નાથ કર્યું હતું। કોર્પોરેટર રસ્તા પર પડી ગયેલા ખાડામાં પુરાણ કરતા નજરે પડ્યા હતા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે નેતાજી હાથમાં પાવડું લઈને રસ્તાનું સમારકામ કરી રહ્યા છે। તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 6-7 મહિના થઈ ગયા છે, પરંતુ ખબર નથી પડતી કે કોર્પોરેશને રસ્તાના એક પટ્ટાનું સમારકામ કેમ બાકી રાખ્યું છે। લોકોની સમસ્યા દૂર કરવા માટે હવે અમને કોર્પોરેટરને કામ કરવું પડશે એવું લાગે છે, પણ હવે જે બી હશે અમે કરીશું, પણ કામ તો કરવું જ પડશે। આજે 6 મહિનાથી આટલું પટ્ટું કોર્પોરેશને ખાલી બાકી રાખ્યું છે, શેના માટે એ ખબર નહીં પડતી। 6-7 મહિના થઈ ગયા છે, હવે કોર્પોરેશનના પાસે અધિકારી નથી, તો અમે જે જનતાના મજૂર છે એ મજૂરી કરીને આ કામ પૂરા કરશે। વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા કાઉન્સિલર ખુદ ગાંધીગીરી પર ઉતર્યા છે। અમદાવાદના કુબેરનગર વોર્ડમાં રસ્તાના સમારકામને લઈને મનપાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। पानी और गटर की समस्या को भी दूर नहीं कर पा रहे, हम बड़ी बड़ी बातें करते हैं। मेरी आपसे हाथ जोड़ के प्रार्थना है, जो भी डेप्यूटी कमिश्नर हो के जो भी हो, अगर आपसे गटर और पानी की समस्या का काम नहीं होता हो, आप बहुत पढ़े लिखे IAS IPS हैं, तो आप इस जगह को छोड़ के जो कॉर्पोरेशन के अधिकारी हैं उनको ऊपर लाइए जो काम कर सके। आप हमारा फोन नहीं उठाते हैं, टाइमिंग पे फोन करो, किसी लाड़ी वाले के लिए फोन करो तो इतने बजे फोन करो। हम भी नौकर नहीं है, 1 लाख लोगों का प्रतिनिधि करने वाले कॉर्पोरेटर है। हम सब यहाँ जितने बैठे 1 लाख लोगों का प्रतिनिधि हर कॉर्पोरेटर करता है। तो जब आप हमको नहीं गिनते तो आम जनता को तो क्या गिनते होंगे। मेरी आपसे हाथ जोड़ के प्रार्थना है, ये छेली बार मैं आपको बोल रहा हूँ, नहीं तो अब जो होगा उसका सारी जिम्मेदारी कॉर्पोरेशन के अधिकारी की होगी। પરંતુ કોઈ ચોક્કસ ઉકેલ નહીં મળતા કોર્પોરેટર નિકુલસિંહ તોમર ખુદ અપને હાથ જગન્નાથ કર્યું હતું। કોર્પોરેટર રસ્તા પર પડી ગયેલા ખાડામાં પુરાણ કરતા નજરે પડ્યા હતા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે નેતાજી હાથમાં પાવડું લઈને રસ્તાનું સમારકામ કરી રહ્યા છે। તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 6-7 મહિના થઈ ગયા છે, પરંતુ ખબર નથી પડતી કે કોર્પોરેશને રસ્તાના એક પટ્ટાનું સમારકામ કેમ બાકી રાખ્યું છે। લોકોની સમસ્યા દૂર કરવા માટે હવે અમને કોર્પોરેટરને કામ કરવું પડશે એવું લાગે છે, પણ હવે જે બી હશે અમે કરીશું, પણ કામ તો કરવું જ પડશે। આજે 6 મહિનાથી આટલું પટ્ટું કોર્પોરેશને ખાલી બાકી રાખ્યું છે, શેના માટે એ ખબર નહીં પડતી। 6-7 મહિના થઈ ગયા છે, હવે કોર્પોરેશનના પાસે અધિકારી નથી, તો અમે જે જનતાના મજૂર છે એ મજૂરી કરીને આ કામ પૂરા કરશે।